ક્યાં ભૂ આવે છે? ક્યાં ભૂ આવતું હોય? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો અત્યારમાં છે ને ભાઈ જો સમાચાર પાણી પાણી પાણી. કાલે આખો દિવસ બધાના મોઢામાં વાત હોય ને તો તમારું પાણી ભરાણું, તમારું પાણી ભરાણું. બીજું બધું દુઃખ વહી ગયું અને પાણીનું દુઃખ ઊંચું જે દેખાય એ આપણને થાય એની જેવું છે. તો કાલ જેના ફોન આવ્યો બધા પાણીનો જ પૂછે, બીજા બધા સમાચાર ઠીક. અત્યાર સુધી ફોન આવતો ને એમ મા દીકરી શું છો, નરવા છો ને? કાલે ફોન આવ્યો તો પાણી ભરાણું ને પહેલો પ્રશ્ન ભાઈ બધાનો ઈ. તો 9:30 થઈ ગયા છે. અને આ બાજુ ભાઈ ગુડ મોર્નિંગ આદુ. ગુડ મોર્નિંગ કે આદુ આજો ગુડ મોર્નિંગ. હમણાં ટેવ પડી ગઈ બે ત્રણ ને માં દીકરો 5 મિનિટ પછી હું જો રમાડવા દઉં છું ને તને તને કે અત્યારમાં કેટલી મસ્ત મારા વાત કરતી હતી એમાં. આદુ જો ગાંઠિયાનું શાક અને ભાખરી મળી છે ભાઈ ખાવા માટે. અને આપણે આ બાજુ છે ને આપણું જો જીરા પાણી તૈયાર કરીને કમ્પ્લીટ કરી રાખ્યું છે અહીંયાથી. એટલું જીરું પલાળેલું હતું એમાંથી 1 ગ્લાસ ઉકાળ્યું અને 1 ગ્લાસ બચાવ્યું. એટલું પાણી આપણે બાળવાનું અને એ પાણી આપણે પીવાનું. તો ગણ કરે ગરમ કરી નકરું પી લેવી તો કઈ ગણ કરે નહીં. પણ હું તમને અમારા ઘરની અપડેટ આપું ને તો સવારમાં છે ને 4 વાગે, જો કે હું તો સૂતી જ નથી કેમ કે મને ઘરનું ટેન્શન નહોતું નીચે, કેમ કે સામાન હતો એ તો ભરી ગયું, પણ મને શોરૂમનું ટેન્શન એટલું હતું ને કે મને ગમતું નહોતું, ઊંઘ નહોતી આવતી. હું સવારમાં છે ને 4 સાડા 4 મેં જયદીપને મેસેજ કર્યો, કેમ થયું? મેં કીધું એમ. ઈ કે પૂતા નહોતા કે આખો દિવસ દોડધામમાં હતા એટલે મેં કીધું રાતે કદાચ જોલું આવ્યું કેમ ઉઠાડવા. તોય મને એમ છું લાઈન તો 4 સાડા 4 મેસેજ કરું. મેં મેસેજ કર્યો ને તો રિપ્લાય તરત આપી, ઈ કઈ સુતા નહોતા. અને પૂછ્યું તો કે પાણીમાંથી કે થોડોક વધારો છે ઈ કે. પછી એને વધારાનું કીધું ને એટલે મને હાવ એટલે હાવ આમ એમ થઈ ગયું કે હું કરું, હું જોર જોર એવું મને રાતે થઈ ગયું. પછી મેં અમારા શોરૂમે જે રેખાબેન આવે ને એને મેં ફોન કર્યો. મેં ત્યાં મહાવીરમાં પાણી વધુ હતું કે નહીં, એટલે મેં કીધું ત્યાં ઈ લોકો બધા જાગતા જ હશે, એટલે મેં કીધું હું છે ને એમને ફોન કરીને એને પૂછું. તો એને ફોન કર્યો ને તો એને એમ કીધું કે હા ઈ કે પાણીમાં થોડુંક વધારો છે ઈ કે એમ. પછી પાછો મેં કીધું આમ શોરૂમમાં અંદર ગયું છે કે નથી ગયું, કે ધારોધાર લેવલ છે ઈ કે એમ એને એવું કીધું. પછી પાછો એનો 5:30 પોણા 6 ફોન આવ્યો કે પિનલબેન કાંઈ ટેન્શન નહીં લેતા, એ કે પાણી કે છે ને આમ કેટલું 2-3 ઇંચ જેટલું છે ને ઉતરી ગયું છે, કે અમારે ઓટલાની ઉપર હતું ને તો ઓટલાની નીચે થઈ ગયું છે ઈ કે. એટલે કે બહુ ઉપાધિ નહીં કરતા, પાણીમાં ઘટાડો થાય છે ઈ કે. પછી તો મેં 6:30 થઈ ગયા ને મેં હવે જયદીપને હું ફોન કરું. પાછો જયદીપને ફોન કરીને મેં વિડીયો કોલ કરી અને જોયું કે હા જોયું કે પાણી ઉતરે છે. પછી મને નિરાશ થઈ અને પછી હું છે ને 6:30 મેં એક ઝોલું ખાધું અને આ 9 વાગે ઉઠી. ભાઈ આજની રાત તો છે ને મારી કોઈ દિવસ ન ગઈ હોય ને એવી આમ વાત જ જવા દો, એટલી ખરાબ. એટલી ખરાબ નહીં. અને વારે મમ્મી પૂછે, પપ્પા પૂછે કેમ થયું ને કેમ થયું. બોલો અતુલભાઈ અહીંયા રૂમ માંથી આવીને અંદર આવીને પૂછે કે કેમ થયું ને. પણ મેં કીધું મારે ફોન કોને કરવા, મેં કીધું આપ રાત હોય એટલે આપણને એમ થાય. અને કેમેરા ઘરના બંધ, શોરૂમ ના બંધ, લાઇટ નહોતી એટલે કેમેરા બધા બંધ. નગર કેમેરા જોઈ ને આપણે જોઈ લેવી તો કોઈને પૂછાય નહીં. પણ સિચ્યુએશન જ એટલી ખરાબ થઈ ગઈ હતી ભાઈ કે તમે વાત જવા દો. પણ વાંધો નહીં, એ દુઃખમાંથી અમને છે ને ભગવાને બહાર ઉગારી લીધા છે. અને તમારા બધાના સાથ સહકાર ને સપોર્ટથી તમને બધાને પણ થેન્ક યુ સો મચ. ગઈશ તો સવારના વાગી ગયા છે 11:15, જો કે બપોર થવા આવ્યા છે ને ભાઈ. સુરતની અપડેટ આપી દઉં ને તો ભાઈ આખી રાત વરસાદ આવ્યો. સવારના 5 વાગ્યા સુધી કન્ટિન્યુ ભાઈ લેવલ છે ને અપ જતું હતું ભાઈ. ખાડીનું જે પાણી આવતું હતું ને સુરતમાં બધું લેવલ અપ થતું હતું. 5 વાગ્યા પછી ધીમે ધીમે પાણી જવાનું ચાલુ થયું ભાઈ. ફ્લો ઓછો છો પણ અત્યારે હજુ કન્ટિન્યુ છે ને વરસાદ આવે છે. હું તમને બતાવી દઉં, જોઈ લો ભાઈ. વરસાદ છે ને કન્ટિન્યુ છે ભાઈ, ફૂલે ફૂલ. એટલે છે ને હજી ઉપરવાસમાં વરસાદ હશે ને તો હજુ પાણી આવશે ભાઈ, એ આશંકા છે. બરાબર છે, વરસાદ ઓછો થાય લોકલ એરિયામાં અને આનાથી ઉપરના વિસ્તારમાં તો છે ને થોડુંક પાણીની આવક ઘટે એવું લાગે જ છે ભાઈ. અનેરી જે મસ્ત મજાને નાઈ લીધું છે ભાઈ, જોઈ લ્યો ભાઈ. શું આવી ગયું છે? ડીંગી આવી ગઈ છે. હાલા કરાઈ દે ડીંગી. લાવો મને આપો, લાવો હું હાલા કરાવી દઉં. લાવો. અનેરી ગુડ મોર્નિંગ મમ્મી. જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. રાતે ઊંઘ આવી ગઈ હતી? જો કે આપણે ઇન્વર્ટર હતું ને મમ્મી એટલે વાંધો ન આવ્યો. ઘણા લોકોને તો ભાઈ ઇન્વર્ટર નહોતું એટલે એ લોકોને હું બેટા અરે હુડાઈ દીધી ઢીંગલી ને. શું વાત છે ભાઈ, હજી તો વાત કરતી હતી ઢીંગલી ને હુડાવાની. તું ક્યાં હોય હવે બેટા? ક્યાં પૂછ તું? હવે જગ્યા તો ન હોય એને ઉડાડી દીધી તો આને ચાય હુઈ જવાય. ભાઈ છોકરીઓની રમત જ છે ને કઈક અલગ લેવલ ની. જો ઈ હુઈ ગઈ જો. હા હવે આનાત તો ફેરે. ભાઈ બહુ ઊંઘ આવે છે ભાઈ, બહુ ઊંઘ આવે છે. હે બહુ ઊંઘ આવે છે. ગાતલી મારી ગાતલી.
આખો ટાંકો પાણી ભરાઈ ગયો. આખો ભરાઈ ગયો? પૂરના પાણીમાં. ઓ બાપ રે, હવે નાયા વગર ના રહેવું. તો આખો ખાલી કરવો પડશે ને. તો એ બહુ- ભાઈ અમારે નીચેનો જે ભોં ટાંકો છે ને એમાં ભાઈ આ પાણી આવ્યું હતું ને રાતે, તો બધું પાણી એમાં કરી ગયું. એટલે ભાઈ બે પાણી છે ને મિક્સ થઈ ગયું. પણ કાલ રાતે જ્યારે પાવર આવ્યો હતો ને ત્યારે અમે મોટર ચાલુ કરીને ઉપરનો ટાંકો ભરી લીધો હતો. પણ હવે ઈ ટાંકો વાપરશું જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી જ છે. પછી તો ભાઈ પાણીની થોડીક તકલીફ પડશે. જો કે બધા વિસ્તારમાં, અમારો વિસ્તાર તો તોય છે ને ઘણો ઊંચો કહેવાય. આજુબાજુના વિસ્તાર તો બધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભાઈ. બહુ બધું નુકસાન થયું છે બધાને. ઘઉં, સોફા, સેટી ને બધું પલ્લી ગયું છે. બેડ ને આખો આમ ઘરની સાધન સામગ્રી બધી પલ્લી ગઈ છે. અને એ લોકોને જ પાછો પાવર નહોતો. જે સોસાયટીમાં વધારે પાણી હતું ને ત્યાં પાવર જ નહોતો આવ્યો. અને અમારે તો છે ને ઘડીક પાવર આવી ગયો. એ છે ને ટાંકો આખો નીચેનો ભોં ટાંકો ખાલી કરવાનો અને નવું પાણી આવે ને ત્યારે ભાઈ નવું ભરવાનું. અને એ નવું પાણી ક્યારે આવે એનું કઈ નક્કી નહીં. ને એ પાછું પાણી ક્લીન ચોખ્ખું આવે એની શું ખાતરી? ગઈશ તો અત્યારે શેરીમાંથી છે ને હાવ પાણી ઉતરી ગયું છે. બધું જો ક્લીન થઈ ગયું છે. અને અનેરી છે ને ભાઈ પપ્પા પપ્પા કરે છે, જોઈ લો ભાઈ. ભાઈ આ શેરીમાં જેટલું પાણી આવ્યું હતું ને બધું પાણી ભાઈ મોસ્ટ ઓફલી છે ને આમાં વયું ગયું ભાઈ. આ ભોં ટાંકામાં બધું પાણી છે ને ખરાબ થઈ ગયું છે. એટલે અત્યારે આને ક્લીન થાય છે. બધું પાણી ઉપર ચડે છે, ત્યાંથી બધું બહાર નીકળે છે. અને આમાં નવું પાણી આવશે ને એટલે મસ્ત ચોખ્ખું પાણી ભરાઈ જાય. બાકી જો હજી અહીંયા પાણી છે, હજી જો અહીંયા પણ પાણી ભરાયેલું છે. કેમ કે જ્યાં જ્યાં ખાડા છે ને ત્યાં બધે પાણી છે. બધું ગંદુ પાણી આમાં છે ને ભરાઈ ગયું છે. કેમ કે લેવલ થઈ ગયું હતું એટલે બધું પાણી આમાં વહી ગયું છે. ગાઈસ તો આ ભોં ટાંકાનું પાણી છે ને કેટલું ખરાબ છે, કેટલું ગંદુ થઈ ગયું છે. જોવો ભાઈ, બધું ક્લીન થાય છે અત્યારે. ક્લીન એટલે બધું બહાર નીકળે છે ને પછી નવું પાણી જે ફ્રેશ આવશે એસએમસીનું એ ભરવાનું છે. અને ભાઈ અનેરી જો ભાઈ ગાડી ઉપર ચડી ગઈ હોય. ગાઈસ તો ટાંકી તો ખાલી થઈ ગઈ પણ છે ને મોટરે આરવાર છે ને સર્વિસ કરે છે. બરાબર, હમણાં પાણી આવે ને એસએમસીનું એ પહેલા મસ્ત સર્વિસ કરીને કમ્પ્લીટ ક્લીન કરવાનો છે ટાંકો. ગાઈસ તો બપોરના વાગી ગયા છે 2:30. મસ્ત ભાઈ ટંકી બંકી છે ને બધી સાફ કરી નાખી, ક્લીન એન્ડ કટ કરી નાખીને હવે એસએમસી નું પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હમણાં ટાંકો ભરાઈ જાય પછી ઉપરનો ટાંકો ખાલી કરીને નીચેનું પાણી બધું ઉપર. એટલે ભાઈ આખી ક્લીનિંગ સિસ્ટમ થઈ જાય. ને ભાઈ ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે કે ભાઈ માધવ ટેક્સટાઇલની શોપને કઈ વાંધો નથી ને, કેમ કે ઘણી બધી શોપ છે ને ભાઈ પાણીમાં ડૂબી ગઈ છે. બરાબર, ગરકાવ થઈ ગઈ છે, દુકાનોમાં પાણી ઘરી ગયું છે. પણ માધવ ટેક્સટાઇલની શોપને સેજ જે પાણી એવું નથી, એક ટીપુય પાણી એવું નથી. બરાબર, આ ખુશ ખબર છે ભાઈ. આવું કેમ છું નહીં તો અમને નથી સમજાતું. બાકી છે ને અમારે ત્યાંથી જ ખાડી જાય છે. ખાડી અમારથી છે ને 100 ફૂટ જેટલી જ દૂર છે, તેમ છતાં ભાઈ પાણી ન આવ્યું. એટલે ભાઈ બહુ સારી બાબત કહેવાય. બાકી અમારાથી છે દૂર દૂરની ઘણી બધી શોપ હતી ને ભાઈ, બધા દુકાનમાં પાણી ઘૂસી ગયું પણ અમારી દુકાનમાં કઈ વાંધો આવ્યો નથી. ગાઈઝ આ બાજુ છે ને મસ્ત ગરમા ગરમ રોટલી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ભાઈ. આવા કપરા સમયમાં સપના અમુક લોકોને ગરમ રોટલી નહીં પણ સાદી રોટલી ભાઈ નસીબ નહીં હોય. કેમ કે એકલાના ઘરમાં પાણી ઘરી ગયું છે એટલે છે ને રસોઈ નહીં બની હોય. બરાબર, પણ આપણને ગરમ રોટલી ખાવા મળે છે એટલે સારી બાબત કહેવાય. રાઈટ? તેનું સબ્જી કર્યું છે આજે? સેવ ટામેટાનું સબ્જી કર્યું છે ભાઈ. અનેરી જોઈ લો આ બાજુ છે ને શું કરે છે મમ્મી? મસાલો જમીન ઉપર નાખે અને પછી વાકી વળીને ચાટે. અને બોલો ભાઈ આવી બધી રમત થાય છોકરાઓને. પણ ચાલો મસ્ત સેવ ટમેટાનું સબ્જી છે ભાઈ, તમને બતાવી દઉં. જોઈ લો ભાઈ, છે ને ભાઈ એક નંબર. મમ્મીને બહુ દાંત આવે છે. ગઈશ તો બપોરનો સમય થઈ ગયો તો જમવાનું પણ છે ને સ્કીપ થઈ ગયું. કેમ કે રાતે ઊંઘ નહોતી આવી ને તે સવારમાં 9 તરત સૂઈ ગઈ હતી. અત્યારે ઉઠીને ત્યાં ભાઈ બધાએ જમી લીધું હતું. અને જમવામાં તો ભીંડાનું શાક, બટેકાનું શાક, રોટલી ને દાળ ભાત. ભાઈ આ બધી બચ્ચા પાર્ટી ભાઈ જાય છે આજે રીનાબેનની ઘરે. આજે એની મેથી મારવા જાય છે. તઈ નહીં જાય છે, જોઈ કેટલાક કલાક ટકે છે. અને એ તારી તો ખાસ ફરિયાદ નો આવી જોઈ હો. આમ નહીં. શું ખાવાનું છે આદુ? પછી સાંજે શું જમવાનું છે? સાંજે તો પાવભાજી. સરસ, ગુડ ગુડ. રીના ફાઈન હું કે પારમીને આવું તું પણ મારે શેમાં લાવી હો? પણ હું શું કહું છું ખબર? તું મોટી ગાડી લઈને જા દાદાની, તું આગળ લઈને બેસી જશે એને. હા, નથી આવડતી તો પણ દાદા તું આગળ બેસવાની છો પાછળ 2 વ્હીલમાં? હું એમ કહું છું આગળ તું અને પારમીન લઈને બેસી જશે એમ. તાર ખોળામાં તાર તેડી લેવાય ને. હે ભાઈ અત્યારે જોઈ લો સોસાયટીમાંથી બધું પાણી નીકળી ગયું છે. ક્લીન એન્ડ કટ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા છે ને ભાઈ સોસાયટીના ગેટ પાસે જો ભૂવો પડ્યો. આ બધું છે ને દબાઈ ગયું અચાનક. પાણી એવું હતું એમાં બધું દબાઈ ગયું, ખાડો પડી ગયો. બોલો ભાઈ કેમ છે? વિડીયો જોવો છો? સારું, વાંધો નથી ને ઘરે કાંઈ? પાણી હતું કઈ જગ્યાએ?
એવું છે, વાંધો નથી આવ્યો ને તમારે કઈ ધંધા પાણી રેડી બધું? દુકાનમાં પાણી આવી ગયું ને? એવું છું હા. નુકસાન ગાઈસ તો અહીંયા મહાવીર સર્કલેથી ને બધું પાણી વહી ગયું છે, જોઈ લો થોડુંક પાણી વધ્યું છે, એ હમણાં ધીમે ધીમે છે ને બધું વહ્યું જાય એટલે છે ને ક્લીન થઈ જાય પાછું જેવું હતું ને એવું જાવક ચાલુ થઈ ગઈ છે, નવી આવક આવતી નથી. તો ભાઈ આ બધા દુકાનવાળા ક્યાં કોની લાવો તો બતાવો તો, આ દુકાન છે ને આ ભાઈની છે, બતાવો ભાઈ કઈ જગ્યાએ છે ભાઈ? આ એક્સેસ છે ને ભાઈ, આને ક્યાં છે? ગાઈસ તો આ ગાડીમાં છે ને એક્સેસમાં અંદર સાફ છે એટલે કાઢે છે ભાઈ, પાણીથી પ્રેશર માર્યું તોય નીકળતો નથી, અત્યારે રેસ્ક્યુ કરે છે, કાઢે છે. તો અત્યારે પાણીનો છંટકાવ કરે છે, કદાચ બહાર નીકળે તો. ગાઈસ તો ક્યારનો પાણીનો છંટકાવ ચાલુ હતો પણ હજી છે ને સાફ બારો નથી નીકળતો ને પબ્લિક જો ભેગું થઈ ગયું કેટલું બધું ભાઈ. રોડ ઉપર જે પબ્લિક જાય છે ને બધું ભાઈ જોવા ઊભું રહી જાય છે. આ રસ્તા વચ્ચે જો અમૂલ ટ્રક ભાઈ, આમાં છે ને દૂધ હશે ભાઈ જરૂરી ચીજ વસ્તુ ભાઈ ખાવા પીવાની, પણ અત્યારે બંધ પડ્યું છે આ ટ્રક. કેટલા જણા મથે છે જોઈ લો. રીનાબેનની ભાઈ ઘરે ગયા હતા ને ત્યારે રીનાબેનનું માથું હાંસ થાય ત્યાં હેઠું આવી જવાનું છે, બહુ એને ઢઢો હતો. આ બૃંદાને ઢઢો હતો કે આય વાય માં રજા છે, બૃંદાને એકલા કાંઈ ગમે નહીં એટલે કે આય વાય કરીને આ બધાને ભેગા કર્યા છે, પણ થોડીક વાર એને પછી ફોન કરવી અને પૂછવી શું કરે છે બચ્ચા પાલટી. હું અતુલભાઈ ને શ્વેતા અમે ત્રણેય છે ને ભાઈ અમારા માધવ ટેક્સટાઇલના શોરૂમે છે ને ભાઈ આટો મારવા માટે જઈ છીએ. કેમ છે ને હું છે કેમ પાણી બધું ઉતરી ગયું છે. જયદીપનો ફોન આવ્યો હતો પણ મને તો જીવ નથી એમ શોરૂમના કેમેરા ખુલતા નથી લાઇટને લીધે, એટલે મેં કીધું જયદીપ કદાચ મેં કીધું હું અહીંયા છું ને એટલે આમ કે આશ્વાસન માટે બોલતા હોય કે ભાઈ રેડી છે કાંઈ નથી કામ નથી, પણ તોય મેં કીધું હાલ અતુલભાઈ કીધું મારે હારે હાલ અને હાલ આપણે મને આટો મારવા જવું છે. ભાઈ અત્યારે આપણે છે ને શોરૂમે આટો મારવા માટે જઈએ છીએ. ગાઈસ તો અત્યારે માધવ ટેક્સટાઇલની બહાર બધું પાણી જેટલું હતું ને બધું જતું રહ્યું છે અને એકદમ ક્લીન એન્ડ કટ થઈ ગયું છે ભાઈ. સામે ખાડી હતી ને ત્યાં બધું પાણી જતું રહ્યું છે બરાબર, અને એકદમ ક્લીન એન્ડ કટ થઈ ગયું છે. પિનલની બધા આવી જાય છે, શ્વેતાબેન ની કેમ બહાર બેઠા છો, કઈ લેવાનું છે? લેવાનું નથી પણ તમને સહાય કરવા હું સહાય કરવા આવ્યા બોલો? ઓહ ભાઈ શું વાત છે, સેવામાં આવ્યા છે ભાઈ એમને? કહેવામાં આવ્યા છે સરસ સરસ, જો થેન્ક યુ સો મચ. Thank you. એમ કીધા રાખતા હતા રેડી છે મેં હા. કેમેરા ખુલતા નથી મેં કીધું આ મેં કીધું મને છે ને આમાં આશ્વાસન માટે બોલતા હા. મને લાગતું હતું. ના ના રેડી હતું કે નહીં પણ બધું કમ્પ્લીટ ને? એટલે મેં લાવો સહાય આપી ગયો, સહાય આપી નાણાકીય કે જે કઈ થતી હોય. પણ અમે સફાઈ કરવા જાય મેં કીધું હાલો ત્યાં મેં કીધું જયદીપ કહે છે કે પણ એમાં સફાઈમાં એવું છે પાવર આવ્યો નથી એટલે ટાંકીમાં કાંઈ પાણી ભરાણું નથી બરાબર, મોટર ચાલુ થઈ નથી, નવું પાણી આવે તો થઈ ગયું છે ભાઈ, મસ્ત થઈ ગયું છે બધું ક્લીન એન્ડ કટ જ છે. હા હવે તો છે ને થોડુંક ચડવું પડે ને આગળ બધું નીકળે ને ત્યાં લગી આવું ને આવું જ રહેશે ત્યાં લગી. હવે નહીં તું વિચાર કર પિનલ, ખાડી અહીંથી ખાલી 100 ફૂટ જ દૂર છે, તેમ છતાં પાણી છે ને અહીંયા સુધી ધારો ધાર રહ્યું આ શટરની અહીંયા, એનાથી ઉપર ન ચડ્યું. ભગવાનના હજાર હાથ છે. હા 1000 હાથ હોય ને તો જ આવું થાય, મને એવું લાગે છે કે તમે કોમેન્ટ કરી દેજો આવું કેમ હોય બરાબર. બાકી પોસિબલ જ નથી, આવું કઈ રીતના પોસિબલ છે, કેમ કે સામે બધાને પાણી ભરાઈ ગયું હતું, આ બધું સામેની બધી દુકાનમાં પાણી ભરાઈ ગયું હતું, ખાલી આમાં એકમાં જ નહોતું પાણી ભરાણું. તો આખી રાત તો હસોડી જરી ઊંઘ ન થાય. એમ ને તો ઈ આજ તો ઓલું ન હોય જાગરણ કર્યું હોય ને સવારના ઓલા આંખ્યું એવી હોજી હા. તો મમ્મી કે કેમ ઈ કે તને મજા નથી કે કેમ કાલ લાગે તને મજા હવે શાંતિ થઈ ગઈ ને? મેં કીધું કંઈ ગમતું જ નથી. એમને પણ હવે શાંતિ. સવારમાં હોઈ ગઈ તો પૂછ્યો કેમ ઈ કે તને પોટ કળે છે તાવ આવી ગયો છે મેં કીધું ના ના મેં કીધું મને કાંઈ નથી થયું. મેં કીધું પણ મને આવું મેં કીધું આખી રાત જાગી પારમીને સુવડાવીને ને હારો હાર હું સુઈ જ પણ કાંઈ વાંધો નથી, બધું કમ્પ્લીટ છે. આપણે ઘણા સબસ્ક્રાઈબરોની કોમેન્ટ આવી હતી કે માધવ ટેક્સટાઇલમાં કાંઈ શોપમાં કાંઈ છું નથી ને એમ કાંઈ છું નથી, બધું ક્લીન એન્ડ કટ જોઈ લો ભાઈ, તમારી સામે જ છે જે કાંઈ છે એ બધું ક્લિયર કટ, એટલે વાંધો નથી. અહીંયા પાણી ભર્યું છે મહાવીર ચોક પણ હા, ગાડી થોડુંક નીકળી છે. જાય ઓલું બહુ હા. વાંધો નથી આવે. એક ઓલો સુમુલનો ટ્રક હતો એ છે કે નથી? નથી અહીંયા ઈ નીકળી ગયો હશે. BMW હતી ને બાંધેલી divider એવું છે? બાંધેલી હતી. હા એ તો મૂકીને વહી ગયા હોય, હેન્ડ બ્રેક મારીને વહી ગયા હોય. ગઈશ તો અત્યારે શટર ખોલ્યું અને પાણી છે ને ભાઈ સેજ જઈ નથી, જોઈ લો ભાઈ એકદમ આ થોડુંક ખાલી ગઈકાલના પગલા છે, બાકી બીજું કમ્પ્લીટ છે, એમાં કાંઈ વાંધો નથી. બધું છે ને ભાઈ ચડાવી દીધું હતું ઉપર, જોજો આ 2-2 ફૂટ બધું કમ્પ્લીટલી. ચિંતા લાઈટ આપતો બેટા નથી ભાઈ, પાવર જ નથી ભાઈ, જોઈ લો આ બધું છે ને ઉપર ચડાવી દીધું, કેમ કે પાણી આવે તો ભાઈ આ બધું સાડીના ડિપાર્ટમેન્ટમાં છે ને બધું 2-2 ફૂટ ઉપર લઈ લીધું હતું, જોઈ લો. જો કે પાણી એવું નથી, બહુ સારી બાબત કહેવાય. આ બાજુ જોઈ લો મલકોટનનો વિભાગ છે, ત્યાં બધું ક્લિયર કટ,
આ બાજુ જોઈ લો ભાઈ એવી નો ડિપાર્ટમેન્ટ છે ત્યાં. ફિનલ રેડી ને તો બધું નિરાશ થઈ ગઈ કમ્પ્લીટ. હા સાવ નિરાશ થઈ ગઈ મને આમ અંદર તોય શટર નહોતું ખોલું તો ચિંદરભાઈ ખોલીને મેં પાછળનું અહીંયા નહોતું આવ્યું પણ મેં કીધું પાછળનું મેં કીધું ખોલો કદાચ પાછળના વાડામાંથી કદાચ આ બાજુ રૂમમાં આવ્યું ક્યાંય નથી બધું ભાઈ પણ બધું ચેક કરી લીધું છે થઈ ગઈ નિરાશ. બટન ક્લિયર કમ્પ્લીટ છે એટલે વાંધો ઓકે જી હવે છે ને મજા કરો જેટલો ટાઈમ બચ્યો છે આઈટમ સુધીનો એટલી એન્જોય કરો પછી અહીંયા આવીને ખબર જ છે ને શું કરવાનું છે ખબર છે ને હા બસ તો પછી છે ને મોજ મજા કરો ફાઇનલી પરમિશન મળી ગઈ આઈટમ લગી છે ને આઈટમ આઈટમ વધે ને હા હા બોલી ગયા એટલે આ પડી ગયો રેડી જોવી હજી તો તમારે મને ફોર્મ ભરીને આપવું પડશે તમારે ત્રણેય. ના ના એમ નહીં ઈ પેલા કે વૈયા કે 15 દિવસ કે એટલું ઘણું કે ગાઈસ તો છે ને જો આ બાજુ નકરી ફોર વ્હીલ બધી પડી છે જો ચારે કોર કેમ કે ભાઈ બધી આજે છે ને બિલ્ડિંગની બધે ફરતે બધે છે ને ફોર વ્હીલો બહાર મૂકી દીધી છે કેમ કે બેઝમેન્ટમાં ભરાઈ ગયું છે ભાઈ પાણી. હું તમને છે ને બતાવું કેટલું પાણી ભરાણું આપણે જોતા આવીને હું તમને બતાવી દઉં ભાઈ ગાડીઓના અહીંયા બહાર થપ્પા લાગી ગયા છે. આ સારું છે બેઝમેન્ટની સિસ્ટમ આવ્યા બેઝમેન્ટની સિસ્ટમ ન હોત તો કે ગાડીઓ ક્યાં મૂકત બધી આમ જો બધે જ્યાં હોય ને બધે મૂકી દીધી. ઓહો અહીંથી તમને સામું દેખાય છે કેટલું પાણી છે ઘણું પાણી છે એમ પેલું શું કહેવાય બોટનથી નીચે ને ઘૂંટીથી ઉપર એટલું પાણી છે એટલે બધાએ ગાડી બહાર મૂકી દીધી છે. તેજલ ભાભી હું તમને એવું કહું છું તમારે અહીંયા ખુરશી લઈને ન બેહાય તો એવું લાગે છે કે આ ફોર વ્હીલનું ધ્યાન રાખવા બેઠા હોય ને તમે આમ એવું એકલા બેઠા છો ને એટલે પણ હું તમને એવું કહું કે તમારે આમ ફોર વ્હીલનું ધ્યાન રાખવા બેઠા હોય ને એવું ન લગાડવું હોય તો તમારા બોનેટ ઉપર બેસી જવાય. નો ભાંગે અત્યારે આમ જો અત્યારે છે ને કંપની ખબર છે કે મજબૂત બોનેટ નાખે શું કામ કે ત્યાં નવા હગાયું તો નવા લગ્ન થયેલા હોય ને એ બધા બોનેટ ઉપર બેહીને જ ફોટા પડાવે જો આમ હા પોઝ વિડિયો આપવા દેવા મળે હા ભાઈ નવું હોય ને એને એટલે જ તો એને શ્વેતા ગોલ્ડન પીરિયડ કહેવાય છે. એક સમયે આપણી સગાઈ થઈ હતી ત્યારે આપણને કેટલો શોખ હતો ફોટા પાડવાનો ને એવું બધો હા બધો એટલો શોખ હતો પણ હવે છે ને આમ હું કેવું ફરવા જાવ ગમે રખડવાનું હોય ને એવું ન ગમે કે ત્યાં જઈને આમ શાંતિ લેવાની હોય રિસોર્ટમાં જવાનું હોય એવું ગમે ચાલવાનું ને એવું બધું હોય તો એવું બધું હવે ન ગમે કેમ કે ઈ જે ગોલ્ડન પીરિયડ હતો ને ત્યારે તો છે ને આમ ઉમંગમાં છે ને થાક જ ન લાગતો. ફરવા જાય શું કામ કે ઘરેથી બોરિંગ થઈ ગયા હોય અને થાકી ગયા હોય કામ કરીને એટલે ફરવા જાય પણ ફરીને આવીને ત્યારે વધુ થાકી જાય ઊંધું થાય ને એવું પણ રિસોર્ટમાં ને એમાં ગયા હોય ને તો નો વાંધો આવે. અને જો અત્યારે પવન પણ બહુ સરસ છે અને વરસાદ સવારનો બંધ છે એટલે આજે પાણીનો નિકાલ બધો બહુ સરસ થઈ ગયો છે અને કઈ વાંધો નથી આવ્યો પણ જે લોકોને વાંધો આવ્યો છે ને એને તો લાખોની નુકસાની ગઈ છે ભાઈ. ઓનલી ફોર 2 વ્હીલનું પાર્કિંગ હતું ને ત્યાં પણ જો અહીંયા 4 વ્હીલનું પાર્કિંગ બી બધે થઈ ગયા છે. સમયે બધું સાચવવાનું હોય શું કેવું શ્વેતા નગર અહીંયા એક 4 વ્હીલ મૂકે દંડ આવી જાય ને તરત પણ કેમ પણ સમય જેવું કરે એવું કોઈ કરે. એક સમયે છે ને અહીંયા 4 વ્હીલ મૂકતા ને જરી કે અહીંયા આડાવડે કે આમ તેમ 4 વ્હીલ લઈને તો 500 રૂપિયા દંડ લેતા. ગઈ તો સાંજના વાગી ગયા છે 7:45 અને આ બાજુ ભાઈ રસોડામાં મસ્ત મજાનું ભાઈ કટિંગ થવા મળ્યું છે કેમ કે આજે બનવાના છે સ્પેશિયલ શું બનવાના છે મકાઈના ભજીયા બનવાના છે બરાબર. અને અનેરી મને ક્યારે નહીં બોલાવે છે બોલો બેટા શું કામ છે હવે નહીં બોલે કેમેરો ચાલુ થઈ ગયો ને એટલે નહીં બોલે. આમ જો મોટા પપ્પા આવ્યા હું કહેતી હતી બોલો ક્યાં વરસાદ ક્યાં આવતો હોય ક્યાં આવે વરસાદ. ગઈશ તો બપોરના વાગી ગયા છે 2:30 મસ્ત ભાઈ